જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક બુચકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય કે ગયા વર્ષે ખરીદી કરી હોય, આગલા વર્ષે ખરીદી કરી હોય અને કોઈ જાતની ગેરરીતિમાં અથવા આક્ષેપ થયા હોય અને આપણી તપાસમાં એમાં તથ્યતા જાણવા મળ્યું, આવી કોઈ મંડળી કોઈ પણના નેતૃત્વવાળી હોય, કોઈ પણની ભલામણ હોય તો એને ખરીદી આપણે આપવી નહીં. સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો હશે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો. કેમ ભાઈ હુકમ કરતા પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો, વાતો ખાલી સસ્તી પ્રસિદ્ધ માટે ખેડૂતને હેરાન કરવામાં કઈ બાકી જ રહી ગયું. ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે બુચકો માસોલવાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું. ધારાસભ્ય, માજી ધારાસભ્ય ઉપર નરેન્દ્રસિંહ ઉપર જ્યારે આક્ષેપ કર્યો છે તો એ 1 કરોડનો દાવો કરવાના છે, એટલે સાચા ખોટા તો કોર્ટમાં જ અંદાજ આવી જશે. અમારા માટે દરવાજા બંધ કરી દીધા સરકારે. શું કામ કે આમ જનતાના પ્રશ્નોના રજૂઆત ન થાય, એટલે આ ટોટલી આખું ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થઈ ગઈ છે. પછી અરવિંદભાઈ લાડાણી હોય કે ગમે હોય, ક્યાંક ને ક્યાંક પોતાને પેટમાં દુખે છે, બાકી ક્યાંય કોઈને પ્રજાની લાગણી છે નહીં. જૂનાગઢમાં મગફળીની ખરીદીમાં ગેરરીતિ થતી હોવાનો મામલો સામે આવ્યો છે. માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ગુજકો માર્શલ દ્વારા મગફળીની ખરીદીમાં નબળી મગફળીની ખરીદીથી લઈને અન્ય મોટા કૌભાંડ અને ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. ઉપરાંત તેમણે ધવજી પટેલ કે ધારાસભ્ય શું ફોન કરે છે, અમે અમારી મરજી પ્રમાણે જ કરશું, એવું ગુજકો માર્શલના અધિકારીઓએ ફોન પર ધારાસભ્ય અરવિંદ લાડાણીને જવાબ આપ્યો હોવાનું પણ સામે આવ્યું છે. ખેડૂતોની સુવિધા માટે 2 ખરીદી કેન્દ્રો ખોલવામાં આવ્યા હોય પણ બીજા નંબરના કેન્દ્ર પર ખેડૂતો સાથે તોછડું વર્તન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. સાંભળો માણાવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ શું કહ્યું. ગુજરાત સરકાર જ્યારે મગફળીની ખરીદી માટે ઓનલાઈન ચાલુ કરેલ ત્યારે માણાવદર તાલુકામાંથી અંદાજિત 6200થી વધુ ખેડૂતોએ મગફળી માટેની ઓનલાઈન કરેલ. ત્યારબાદ જ્યારે સરકાર દ્વારા જે એજન્સીઓ નીમવામાં આવી ત્યારે શરૂઆતમાં માણાવદર તાલુકામાં 2 મંડળીઓને આ ખરીદી માટેની માન્યતા આપેલ. ત્યારબાદ આ ખરીદી બારદાનને કારણે ધીમી ચાલતા અમોએ સરકારશ્રીમાં રજૂઆત કરી અને વધારાની 2 મંડળી ચાલુ કરવાની માગણી કરેલ, જે સરકારે મંજૂર રાખી અને માણાવદર તાલુકામાં કુલ 4 સંસ્થાઓ મારફત મગફળીની ખરીદી ચાલુ કરેલ હતી. જ્યારે વધારાની 2 મંડળીની મગફળી ખરીદી ચાલુ કરવાની થઈ ત્યારે આ બંને મંડળીઓને 600 આસપાસનું મેપિંગ આપી અને ખરીદી ચાલુ થયેલ. આ બંને પાછળની મંડળીઓ જે હતી 3 નંબર અને 4 નંબર એની ખરીદીનું જે મેપિંગ પૂર્ણ થતાં ફરીથી માગણી કરતા ક્રમ નંબર 1 વાળી જે સંસ્થા છે, જે માણાવદર બાંટવા તાલુકા ખરીદ વેચાણ સંઘ તે છે, તેમાંથી મેપિંગ કાપી અને 200, 3 અને 4 ને આપેલ. જે 2 નંબરની મંડળી જે છે, જે સંસ્થા ખરીદ કરે છે, આ ક્યાંક ને ક્યાંક બુચકો માસોલના ડિરેક્ટરના સગાવાલાની મંડળી હોય. આ બુચકો માસોલના તમામ ચેનલના અધિકારીઓ જિલ્લાથી માંડી અને અમદાવાદ સુધીના તમામ કિનાખોરી રાખી અને જૂનાગઢ જિલ્લાની અંદર ભયંકર ભ્રષ્ટાચાર કરે અને કિનાખોરી. આ બુચકો માસોલના જે અધિકારીઓ છે એમાં સુથાર સાહેબથી માંડી અને નીચે સુધીના તમામ અહીંયા જેનો ગ્રેડર હોય એ પણ એનું ધાર્યું કરે. ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા ભ્રષ્ટાચાર, નબળી માંડવીની ખરીદી માટે પણ પૈસાના વહીવટ કરવાની લાગણી અને માગણી પણ કરે છે. આ ગુજકો માસોલના જે ભાઈ નરેન્દ્રસિંહ પરમાર કરીને જે ત્યાં બેસે છે એ એટલા બધા તોછડાઈ ભરા ફોન કરે, ભાઈ ફોન ઉપાડતા નથી ને વર્તન કરે છે. આવું કહે છે કે ભાઈ રાઘવજીભાઈના પીએસ કે ધારાસભ્ય શું વારંવાર ખોટા ફોન કરે, અમે ગુજકો માસોલવાળા અમારું ધાર્યું જ કરશું ને કોને મગફળીની ખરીદી આપવી, બારદાન સપ્લાય કરવા એ અમારી રીતે જ કરશું. આ બાબતે આજે હું સરકારને રજૂઆત કરું છું કે ભાઈ આ ગુજકો માસોલ જે ખરીદી કરે છે આના જે અધિકારીઓ છે એની અમે સખતથી પગલાં ભરે અને જૂનાગઢ જિલ્લાની ખરીદીમાં ગુજકો માસોલ જે કાંઈ કરતું એની પૂરેપૂરી તપાસ કરે એવી માગણી આજ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરું. વિશેષમાં
જુનાગઢ જિલ્લાના કુચકો માસોલના ભરતભાઈ બારડ જે બારદાનની વ્યવસ્થા સંભાળે છે એ પણ પૂરેપૂરા ભ્રષ્ટાચારમાં સામેલ છે. માણાવદર તાલુકામાં ક્યારેય આખી ગાડી મોકલતા નથી. કટકે ત્યાંથી ને ખોટા ખર્ચા સરકારના ચડાવી અને 2-3 હજાર બારદાન મોકલે અને આખી ગાડી માની લો કે માણાવદરની કોઈ સંસ્થાને ફાળવવાની થતી હોય એ આખી ગાડી અહીં પહોંચેલ જ નથી. એના પણ અમારી પાસે પુરાવા. તો આ ભરતભાઈ બારડ સામે પણ ખાસ તપાસ થવી જોઈએ. અને અહીંયા જે અમારી 2 નંબરની મંડળી હાલે છે એની પાસે જેટલા ખેડૂતોની યાદી છે અને અત્યારથી તમામના મેપિંગ નાખી દીધેલ છે અને એવું કહે છે કે આ તારીખે તમારો વારો આવશે. એની પાસે આજની તારીખે 40,000 ઉપર બારદાનનો સ્ટોક છે અને 1 નંબરમાં ઘણા દિવસ ત્યાં ખરીદી બંધ છે. તો ન્યા બારદાનનું ફાળવણું કેમ નથી થતું આ પણ તપાસનો વિષય છે. આ નરેન્દ્રભાઈ બારડ જે છે ભાઈ ભરતભાઈ બારડ ક્યાંક ને ક્યાંક આમાં પણ સંડોવાયેલ છે. આની સામે પણ સરકાર પૂરી તપાસ કરે એવી મારી માગણી. ત્યારે હવે આ મામલે કોંગ્રેસ પણ મેદાને આવી છે અને કોંગ્રેસ ભાજપ આ મુદ્દે જ સામે આવી ગયા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરાએ પણ આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું કે આ સસ્તી પ્રસિદ્ધિ માટેનો ફક્ત દેખાવ છે અને મોટા ભાગની ખરીદી મંડળી ભાજપ પ્રેરિત લોકોની જ છે. સાંભળો તેમણે શું કહ્યું. ચૂંટણી આવી લાગે છે નજીકમાં, કારણ કે પાછી ભાજપની ભવાઈ ચાલુ થઈ. માણાવદરના ધારાસભ્ય એ ગુજકો માસોલને ફરિયાદ કરી અને ગુજકો માસોલના અધિકારીઓ સુતાર સાહેબને પરમાર્થભાઈને બધા માનતા નથી એનું. એટલે ભાઈ તમે કોને કહેશો? તમે આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે તમે કરો છો કે ચૂંટણી આવી એટલે કરો છો? શું છે આ? સરકાર તમારી છે, અધિકારી તમારો છે, તંત્ર તમારું છે, તો તમારું માનતો છે તો પછી એને બદલી કરી નાખો, સસ્પેન્ડ કરી નાખો, નોટિસ કરી નાખો. કેમ ભાઈ હુકમ કરતા? પણ ક્યાંક ને ક્યાંક તમારા બધા આકાઓ કે તમે ખુદ બધા આમાં ક્યાંક સંકળાયેલા છો. આ તો ખાલી સસ્તી પ્રસિદ્ધિ માટે ખેડૂતને હેરાન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. બધાને ખબર જ છે કે ભાઈ તમે માન લો કે કોઈને આમંત્રણ આપો છો જમવાનું અને તમે એને જમવા દેતા નથી. એની જોડે તમે માન લો કે જાહેર કરી દીધી કે ભાઈ ખરીદી ચાલુ કરવાની છે અને તમે બારદાન નથી આપતા. વિધાનસભામાં પણ આ રજૂઆત કરી અમિતભાઈ ચાવડાએ મુખ્ય સચિવને પણ રજૂઆત કરેલી છે કે બારદાન તમે આપો તો તમે શું કામ કરો છો? 50 ખેડૂતને મેસેજ કરે છે અને 15 ખેડૂતનો વારો આવે છે. આ પણ કેટલી વ્યાજબી છે? મગફળીમાં તમે જુઓ કે ત્યાં 1300 રૂપિયાની ખરીદી થતી હોય ટકાના ભાવે અને ઓપન બજારમાં 1000મી વેચાય. 1,20,000નો પરબારો ખેડૂતને નુકસાન જાય છે. શું કામે? બારદાનને લીધે. એવી જ રીતે સોયાબીનમાં પણ એમ થાય છે. 900-950ની ખરીદી હોય અને એ ખેડૂત લઈને માલ લઈને આવે યાર્ડમાં, આવ્યા પછી 2 દિવસ પીળો રાખે કે ભાઈ બારદાન નથી. પછી બિચારો મજબૂર થઈ અને ખેડૂતનો દીકરો એ માલ ઓપન બજારમાં વેચવા જાય ઓપન બજારમાં તો ત્યાં 800 રૂપિયા આવે. 36,000 રૂપિયાનો ખેડૂતને પરબારો ચોખ્ખે નુકસાન જાય છે. બરાબર? તો આ ક્યાં સુધી વ્યાજબી છે? એટલે તમે હવે ત્રાસ આપવાનું બંધ કરો અને આવનારી ચૂંટણીમાં આ ખેડૂતનો તાત આપણે જવાબ આપવાનો છે. પણ તમારી ભવાઈ બંધ કરો. ખોટી ટીઆરપી વધારવા માટે આ બધી વ્યાજબી વાત નથી અરવિંદભાઈ. અને બીજું કે ખાસ કરીને જુનાગઢ જિલ્લામાં તો લગભગ ખરીદી બધી ભાજપની જ છે. ખરીદી કરવાવાળા, ખરીદી કરવાની સંચાલિત જે મંડળીઓ છે એ ભાજપની જ સંચાલિત બધી છે. એટલે એને નફો લેવો છે, એને કારણ કે આખી પોલિસી હોય ને. જો આગળ અમારી એક પણ મંડળીને ખરીદી આપી હોય તો અમે બધા એ વાત કરી ભાઈ ખરેખર રિયલી શું છે. અમારા માટે દરવાજા બંધ કરી દીધા સરકારે. શું કામે કે આમ જનતાના પ્રશ્નોના રજૂઆત ન થાય. એટલે આ ટોટલી આખું ભ્રષ્ટાચાર યુક્ત સરકાર થઈ ગઈ છે. પછી એ અરવિંદભાઈ લાડાણી હોય કે ગમે હોય ક્યાંક ને ક્યાંક પોતાને પેટમાં દુખે છે. બાકી ક્યાંય કોઈને પ્રજાની લાગણી છે નહીં, કારણ કે સરકાર જ એની છે. ત્યારે હવે આ મામલે દિલીપ સંઘાણીએ પણ એક નિવેદન આપ્યું છે અને તેમણે ગુજકો માર્સેલની મગફળીની ખરીદીમાં ગેરરીતિના આક્ષેપો ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. સાંભળો તેમણે શું કહ્યું. આક્ષેપો કરવામાં આવ્યા એ બાબતે અમારા ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમારે મને સવારે ટેલિફોનિક મંજૂરી માગી કે સાહેબ અમારા નામ સાથે જ્યારે આવા આક્ષેપ અને ગુજકો માસોલ બદનામ થઈ સ્થિતિ હોય તો આમાં ગુજરાતમાં ગુજકો માસોલે ખરીદી છે એ સંપૂર્ણ પારદર્શકતાથી છે. એક પણ જગ્યાએ કોઈ જાતની ગેરરીતિ થઈ નથી. બારદાન મોઢા મળ્યા છે એ જવાબદારી ગુજકો માસોલની હતી નહીં, કારણ કે નાફેડે ખરીદી જાહેર કરી. શરૂઆતમાં ગુજકો માસોલને બારદાન ખરીદવાની છૂટ આપી હતી. ટેન્ડર ખુલવાના હતા એ દિવસે નાફેડ તરફથી
કે હવે એમ બારદાન નાફેડ પૂરા પાડશે, તમારે કરવાના નથી. એટલે નાફેડ તરફથી બારદાન આપવા ન થાય એટલે ક્યાંક ને ક્યાંક વહેલા મોડું થયું છે. મેં જેઠાભાઈ જે એમના ચેરમેન છે એનું ધ્યાન દોર્યું કે નાફેડ તરફથી જે બારદાન આપવાના છે મોડું થાય છે. એમણે પણ ત્વરિત કાર્યવાહી હાથ ધરીને એમને સોંપેલી કામગીરીમાં કોઈ અધિકારીએ કચાશ રાખી હતી, એક અધિકારીને સસ્પેન્ડ પણ કર્યા. એટલે એમના તરફથી પણ ઝડપથી કામગીરી થાય એવા પ્રયાસો થઈ રહ્યા છે. ગુસ્કો વસૂલ કર્યું છે. એટલે નરેન્દ્રસિંહ પરમારે મારી પાસે સવારે ફોન કરીને પરવાનગી માગી કે અમારા નામનો ઉલ્લેખ જ્યારે કર્યો છે આવા ભ્રષ્ટાચારમાં, તો હું આક્ષેપ કરનાર સામે 1 કરોડનો દાવો કરવા માગું છું. એક કર્મચારી છું એટલે આપણી પાસેથી પરવાનગી માગું છું. અને મેં 1 કરોડનો નરેન્દ્રસિંહે દાવો કરવાનો છે એની પરવાનગી પણ આપી દીધી છે. એટલે હવે જે કાંઈ હકીકતો આવશે આક્ષેપ કરનારે સાબિત કરવાના રહેશે, અને જેની આપણે આક્ષેપ થયા છે એ 1 કરોડનો દાવો કરી રહ્યા છે એટલે હકીકતો જે કાંઈ છે એ બહાર આવશે. હવે ધારાસભ્ય, માજી ધારાસભ્ય ઉપર નરેન્દ્રસિંહ ઉપર જ્યારે આક્ષેપ કર્યો છે તો એ 1 કરોડનો દાવો કરવાના છે. એટલે સાચા ખોટા તો કોર્ટમાં જ અંદાજ આવી જશે. એ કેન્દ્ર ઉપર એની કોઈ ભૂમિકા નહીં, અહીંથી સેન્ટર ફાળવવાની ભૂમિકા. ગુસ્કો મસૂલ જે છે એ જેટલી ગુજરાતમાંથી મંડળીઓ આવે માગણી કરવા માટે, તો એક વિસ્તારમાં એક કરતાં વધારે આવે. એટલે મેં એક ગાઈડલાઈન આપી હતી, અધિકારીની ટીમ છે દિનેશ સુથારના નેતૃત્વમાં, નરેન્દ્રભાઈ અને બાકીની ટીમ જોતી હોય છે કે ગયા વર્ષે ખરીદી કરી હોય, આગલા વર્ષે ખરીદી કરી હોય અને કોઈ જાતની ગેરરીતિમાં અથવા આક્ષેપ થયા હોય અને આપણી તપાસમાં એમાં તથ્યતા જાણવા મળ્યું, આવી કોઈ મંડળી કોઈ પણના નેતૃત્વવાળી હોય, કોઈ પણની ભલામણ હોય તો એને ખરીદી આપણે આપવી નહીં. આ એક મેં ગાઈડલાઈન આપેલી અને એના આધારે અધિકારીઓ મંડળીઓ ફાળવતા હોય છે. આ અંગે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.